આજરોજ અમારા પરમ મિત્ર એવા શ્રી કાનાભાઈ અને ગિલીભાઈના એક નવા સોપાને આવ્યા છે. કિંગ મ્યુઝિક નામ મેં દમ હે, કિંગ મ્યુઝિક. અમુક અમુક નામ બોલો તો સાંભળવા ગમે, ભાઈ જેવું લાગે. बहुत बड़ा असर होता है. नाम पिक्चर देखो संजय दत्त का ना. क्या बात, क्या तू बात. कल चला जाएगा तो मैं क्या करूंगा. વાહ વાહ. અમારા મેઇન સોર્સ ઓફ શું કહેવાય મોટિવેશન તો અમારા મિશ્રાજી જ છે ને. એ અમારી હારે હોય એટલે અમારે લગભગ તો કઈ ઘટે નહીં. એટલે માં ખોડિયાર હોનબાઈને એટલી પ્રાર્થના કે ગુજરાતની અંદર 33 જિલ્લા અને 33 જિલ્લામાં એક એક કિંગ મ્યુઝિકનું સોપાન ખુલે. બસ એ પ્રાર્થના કરીએ. અને ભારતની અંદર 29 રાજ્ય, એ 29 રાજ્યમાં આપણો માલ સપ્લાય થાય. બસ એનાથી વધારે કાંઈ જોતું નથી. અને આપણે ઈશ્વરને લગતી બહુ ઘણી બધી વાતો કરી. બિરાદર હતા, ભાઈ કીધું ઈશ્વર 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 ઈશ્વર. તો મને ઘણીવાર એવું થાય કે ઈશ્વરને આપણે મંદિરમાં શોધવા જવાની કઈ જરૂર ખરી? ગઈકાલે હજી જુનાગઢમાં 5 નાકા બ્રિજ નીચે અમે લોકો ક્લીનઅપ જુનાગઢની ટીમ જોડે સફાઈ કરવા ગયા હતા, બરાબર? એટલે ત્યાં મેં જોયું નદીમાં સાંઈ બાબા, મહાદેવ, રાધા કૃષ્ણ, જેટલા ભગવાનના નામ આવડે એ બધાને નાળામાં પડ્યા હતા. એટલે મને એમ થયું 4 ધામની યાત્રા કરવા ન જવાય, એકાદ આવું નાળું પકડાય અને બધા ભગવાનની સામે બેહાડીને એકવાર અગરબત્તી કરી લ્યો એટલે લગભગ એમાં તમારું 4 ધામ આવી જાય. એમ આપણે એ વસ્તુ સમજવાની જરૂર છે ને. એમ આ તો જ્યાં સુધી જરૂર હતી ત્યાં સુધી રાખ્યા, ત્યાં સુધી પૂજા. જરૂર પતી ગઈ એટલે તું તારા રસ્તે, હું મારા રસ્તે. ભાઈ જિજ્ઞેશ કવિરાજને યાદ કરવો પડે આમાં. ભાઈ લિંક ગમે ને થઈ જાય. એમ એટલે ઈશ્વરની બધી વાત ચાલતી હતી ને, એટલે મને ઘણીવાર એવો સવાલ થાય કે મંદિરમાં ઈશ્વર શોધવાની જરૂર ખરી? દરિયા કિનારે જાઓ, આખા વિશ્વની અંદર 97% પાણીથી છે ને, એવું સાયન્સ કે. એમાં 100%માંથી 97% પાણી ખારું, પીવા લાયક નથી. 3% પીવા જેવું છે, એમાંથી કંઈક ગ્લેશિયર છે, એમાંથી 0.3% કેવું કંઈક છે, પાકો આંકડો નથી ખબર. એમાંથી આપણે નદી બધીમાંથી પાણી પીએ, બરાબર? હવે જે 97% ખારું પાણી છે, અત્યારે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ. ભાઈએ કીધું એમ આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા, મંગળ ઉપર પહોંચી ગયા, બરાબર? તો 97% પીવાનું પાણી છે. આજે રાજસ્થાનમાં જાઓ, અંતરિયાળ ગામડામાં જાઓ, પીવાના પાણીના બહુ બધા પ્રોબ્લેમ છે. જે પાણી મફતમાં મળતું હતું ત્યારે 20 રૂપિયાનું લીટર વેચાય છે, વેચવા વાળા એનું પાણી 2000 લીટર વેચે છે, લેવા વાળા પાછા 2 લાખમાં લેવા વાળા તો દુનિયામાં છે નથી, એમ નહીં. એટલે મને એક એવો પ્રશ્ન થાય કે જો આટલું બધું સાયન્સ એટલું બધું આગળ વધી ગયું હોય, બરાબર, તો જે 97% દરિયાનું ખારું પાણી છે એને મીઠું કરી નાખો ને ભાઈ. હે મૂકો એવા કઈક ફિલ્ટર લાવો, તમારામાં તેવડો કરીને બતાવો મીઠું. એ તમારા અને મારા ઓકાત બહારની વસ્તુ છે. એને મીઠું કરવા હાટું ભગવાને દરિયા કિનારે નારિયેળી મૂકી છે, એનું એ ખારું પાણી લે અને મીઠું પાણી આપે. આ ઈશ્વર છે. આનથી મોટો ઈશ્વર આ દુનિયામાં કોઈ છે નહીં. તમારું મારું જ્યાંથી મગજ કામ બંધ થાય ને કરતું, ત્યાં એને નારિયેળી નાખી દીધી. બાકી એને ખબર ન હોય કે મારો છોકરો મેં જન્મ આપ્યો દરિયા કિનારે, એને શું ખાવાનું મળશે? માછલાત મારીને ખાવા નથી. પાણી આપ્યું તો એ ખારું આપ્યું, પીવાનો તો નથી. કરી કે ઊભી નારિયેળી કે નારિયેળ પાડીને અંદરથી મલાઈ ખાય ને મીઠું પાણી પીશે. આ ઈશ્વર. ઈશ્વરને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. જોવા જાવ ને ઈશ્વર આપણી અંદર જ છે. અને પરચાની વાત કરીએ ને તો ભાઈએ જેમ એક પરચો આપ્યો ને, એમાં અમારા લાઈફનો એક બહુ એટલે બહુ જે પરચો આમ કેવા જાય ને, તો જે માનવા વાળા માને, નો માનવા વાળા નોય માને, નો ડાઉટ. આજ બધો ઘરનો ડાયરો છે એટલે કહું, જ્યારે અમે લોકો આજથી 2.5 વર્ષ પહેલા આશ્રમ માટેની જમીન રાખી હતી ને, તો જે કઈ બી અમારું સેવિંગ ફંડ હતું સંસ્થાનું, એ બધું જમીનમાં વપરાઈ ગયું, બરાબર? હવે 5.5 વીઘા જમીન ટોટલ. એટલે કોઈ બી કામ સ્ટાર્ટ કરતા પહેલા આપણે કમ્પાઉન્ડ વોલ તો બનાવવી પડે. હવે આટલું મોટું કામ લઈને બેઠા હોય એટલે કમ્પાઉન્ડ વોલ કેટલી મોટી થાય? 5.5 વીઘાની તમે અંદાજો મારો, એટલે કેટલી મોટી કમ્પાઉન્ડ વોલ થાય. એટલે ત્યારે અમારે 10,000 બેલાની જરૂર. ક્યાં બેલા? વાંકાનેર વાળા. જે એક બેલું અમારે ત્યાં 70-75 રૂપિયામાં પડે, એટલે 10,000 એટલે સીધો આંકડો કેટલે ભોગે? 7.5 થી 8 લાખ કે 9 લાખનું જે કઈ બી એસ્ટિમેટમાં. ત્યારે અમારા ખીચામાં કે અમારી પાસે 50,000 રૂપિયા નહોતા. આ તમને છે એ સત્ય અંદરની વાત કહું. એટલા 50,000 રૂપિયા અમારી પાસે નહોતા. હજી રાત્રે બેહીને ડિસ્કસ કરતા હતા કે આટલું મોટું આપણે જાહેર કરી દીધું, આટલી મોટી જગ્યા રાખી દીધી,
10 કરોડનો પ્રોજેક્ટ છે, આપણે સોશિયલ મીડિયામાં મૂકી દીધું, ભૂમિપૂજન કરી દીધું, આ પૂરું થશે કે નહીં એમ. ઉંમરમાં જો તો 24 વર્ષ અને ત્યારે મારા 22 વર્ષ. મેં કીધું છોકરા સમજીને મજાક તો નહીં બનાવી દે ને આપણો એમ. હજી રાત્રે ડિસ્કસ કરતા હતા, સવારે 6:30 વાગે મેં ફોન આવ્યો અનનોન નંબરથી મારા ઉપર. એટલે મને કે ડ્રાઈવર બોલું છું અને 3 ટ્રક લઈને આવું છું વાંકાનેરથી એમ. એટલે મેં કીધું શેના માટે આવો છો એમ. એટલે મને કે મારા શેઠે કીધું છે કે અહીંયા પોપટભાઈનો આશ્રમ બને ને કે 3 ટ્રક વાંકાનેરના બેલા મોકલાવાના છે એમ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે મેં એને એડ્રેસ આપ્યું. એ ભાઈ આશ્રમે આવ્યા એટલે મેં કીધું ભાઈ તારા શેઠ હારે મારે વાત તો કરવી પડશે એમ. એટલે એને નંબર આપ્યો, આપણા આયરભાઈ વાંકાનેરના. એટલે મેં એને ફોન કર્યો, ભાઈ તમે બેલા મોકલાવ્યા, અમારે બહુ જરૂર હતી એમ. એટલે એ માણસે મને એવું કીધું કે પ્રતિકભાઈ હું જીવું ને ત્યાં સુધી તમારે જેટલી ગાડી બેલા જોતા હોય ને કે મારા ડીઝલ નથી જોતા, કે ખાલી એક ફોન કરી દેજો ગાડી મારી ત્યાં પહોંચી જાય. આનાથી મોટો ઈશ્વરનો પરચો હું જોતો છું. એ દિવસે એટલી હિંમત આવી હતી કે આ કામ પૈસા બાબતથી તો નહીં જ અટકે અને કોઈ દેવડ નથી અટકાય કે આજે 2 વર્ષ પૂરા થયા, કામનું બધું બાંધકામ પૂરું થઈ ગયું, નાનું મોટું પરચુરણ બાકી છે. અત્યાર સુધીમાં 7 CR નો ખર્ચો કર્યો, પણ એક દિવસે કોઈ આવીને એવું ન કે અમારા મજૂરને મજૂરી નથી મળી, પૈસા વગર કામ અટકવું હોય. અને અટકશે ને એટલો ભરોસો છે. જેમ અમારા મિશ્રાજીને પોપટભાઈ ઉપર ભરોસો છે ને અમને ઉપરવાળા ઉપર એટલો ભરોસો છે કે કોરોનાની અંદર વેન્ટિલેશનમાં આપતા તો હું ઓક્સિજન જ ને. કોઈ માણસને બહુ સ્ટેજ 2 સ્ટેજ 3 થઈ જાય, વેન્ટિલેશનમાં હું આપતા ભાઈ? ઓક્સિજન જ આપતા ને. અને બિલ કરીએ તો 2 દિવસનું 2 લાખ 4 લાખ 15 લાખ 20 લાખ તો એ લોકો આપને ને. હવે તમે બધા પોતપોતાની ઉંમરનો હિસાબ મારી લેજો, જે દીવના જન્મ તે દીના મફત ઓક્સિજન લ્યો છો. એનું બિલ માપવા બેહો ને તો કોઈની તાકાત નથી બિલ પૂરું કરીએ કે ઉપરવાળો જ ભરીએ કે ભાઈ. એટલે જે છે એ ઉપરવાળાની કૃપા છે, મહેરબાની છે. અને આવી નવી કૃપા આપણા બધા ઉપર વરસતી રહે અને બસ તન મનથી સાજા રાખે. ભાઈ પૈસો આજ છે ને કાલ છે, કાલ નથી, પરમ દિવસ છે ને પાછો પરમ દિવસે નથી. પૈસો મહત્વનો નથી. તમારા 2 હાથ 2 પગ 2 કાન 2 આંખું નાક મોઢું જો વ્યવસ્થિત હાલતું હોય ને તો તમે દુનિયાના સુખીમાં સુખી માણસો છો. રાકેશ ઝુનઝુનવાલા ઇન્ડિયન શેર માર્કેટનો બિગેસ્ટ ઇન્વેસ્ટર, વન ઓફ ધ બિગેસ્ટ ઇન્વેસ્ટર ઇન ઇન્ડિયા, જેને બુલ ઓફ ધ માર્કેટ કહેવાતો રાકેશ ઝુનઝુનવાલા. એનું જ્યારે એની ડેથ થઈ ને એના 2 દિવસ પહેલા એનું એક ઇન્ટરવ્યુ લીધું હતું. એમાં એને પૂછ્યું હતું कि आप जहाँ जहाँ भी हाथ डालते हो शेयर लेते हो उसका भाव एकदम बढ़ जाता है, ये करते हो. आपने हर जगह इन्वेस्ट किया लाइफ में, इन्वेस्टमेंट की वजह से आप इधर आगे हो, इंडिया के मिलियनर्स में आपका नाम है. आपने अपनी लाइफ में कहाँ ऐसा लगे कि आप यहाँ पे इन्वेस्ट करना भूल गए એમ. અરે રાકેશ ઝુનઝુનવાલાએ એવું કીધું હતું કે હું લોકોને એક જ સલાહ એવી આપીશ કે સ્ટોકમાં અને બિલ્ડિંગમાં પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો કે ન કરો, પણ પોતાની જાતના અને પોતાની હેલ્થમાં ઇન્વેસ્ટ કરજો. એ રાકેશ ઝુનઝુનવાલાની ઘરે 500 જણા નોકરી કરતા નોકરિયાતમાં, પણ એને સંડાસ બાથરૂમ જવું હોય ને તો એને કોક લઈ જાય ત્યારે જઈ શકતો હતો. એ પૈસાને શું કરવા ભાઈ? એ પૈસાને હું ધૂળ દેવાની? તમે હરખી રીતે હાથેથી નાઈ ન એકતા હોય એ પૈસા આમ હોનાનો નળ મળેલો હોય ટાઇલ્સ હોનાની હોય, શું કામ નહીં? તમે એના વડી જ ન હોય ઉભા થઈને તો. એટલે બસ ઈશ્વરનો એટલો ઓલું રાખવાનું ઉપકાર કે અમને હાજા નરવા રાખજે. બસ પૈસા તો કાળા ચોરના લઈ આવજો. આપણે નથી ગુજરાતીમાં કહેતા પૈસા મહત્વના નથી જીવનની અંદર. આજે હું ગમે ત્યાં જાઉં એટલી ઉંમરમાં બરાબર હું તમારી પાસે તમને ફોન કરું કે હું કાનભાઈ આવું છું તો તમે એમ કહો ભાઈ ઘરે રોકાજો. મેં કીધું નહીં ઘરે રોકાજો. કાલે જ ભાઈનો ફોન હતો કે ભાઈ તમે હોટલ બુક નહીં કરાવતા, આવું હશે ને તો મેં બુક કરી દીધી. બરાબર હવે હું એમને ફરવા નીકળો હું બુક કરો તો મારામાં 10,000 નું બિલ આવે. હું ગીરથી જાતો હોઉં બરાબર, તમને ફોન કરું સુરેશભાઈ ફેમિલી આરે છે, હું છે રિસોર્ટમાં જગ્યા વગ્યા છે, એટલે તમે મને કહો કે આ પ્રતિકભાઈ હવે તમારી મારી ઓળખાણ ન હોય તો હું ગીર હવેલી કહ્યું મારે બિલ દેવું જ પડે ને. ઓળખાણી ખાણ છે અને એનાથી મોટા પૈસા દુનિયામાં છે જ નહીં. અને પૈસા કમાવા કરતા ઓળખાણ કમાવામાં વધારે મહેનત કરો ને તો પૈસા તો ઓટોમેટિક આવે ભાઈ. એ તો ગૌણ વસ્તુ છે. બસ એ જ સાથે વાણીને વિરામ આપીશ. બહુ વધારે ટાઈમ બધાનો લેવો નથી. બાકી આમાં તો હડિયાલ કરેલો હોય, ફળિયામાં ફૂંદણા કરે, પછી એને વયની વાટું ન હોય કેસર બચાને કાકડા, પછી એને ઉંમર ન જોવાની હોય ભાઈ. તો અંદરથી ઝુંઝુનો ડૂબતો હોય. ક્યાં મિશ્રાજી સહી બોલે ને?
कम कम बोलता हूँ पर जब भी बोलता हूँ छप्पड़ फाड़ के बोलता हूँ। आपने बिहार में छपरा जिला बनाया छपरा जिला इसलिए बनाया था ना। चलो ठीक है, थैंक यू जय